બિલકુલ યુપીઆઈ એપ્સની જેમ આપણે આધાર કાર્ડનો QR કોડ આપણે જાતે જનરેટ કરી શકીએ છીએ ફ્રોમ એમ આધાર એપ્લિકેશન. હાય, હું છું હેલી. UIDAIની આ સુવિધા ખરેખર બહુ જ હેલ્પફુલ થાય છે. આને તમે ઓફલાઈન પણ યુઝ કરી શકો છો, ગેલેરીમાં સેવ પણ કરી શકો છો અને કોઈની સાથે શેર પણ કરી શકો છો. અને આ જનરેટ કરવામાં 30 સેકન્ડ કરતાં પણ ઓછો સમય જશે. તો સૌથી પહેલાં તો આના માટે તમારા ફોનમાં એમ આધાર આ એપ્લિકેશન હોવી જરૂરી છે. જો ના હોય તો ડાઉનલોડ કરી લો અને તમારા આધાર નંબરને અહીંયા રજીસ્ટર કરવાનું રહેશે. એ પછી તમને અહીંયા નીચે જનરેટ QR એનો ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો. અહીંયા જઈને તમારે તમારો આધાર નંબર લખવાનો છે અને નીચે કેપ્ચા એન્ટર કરવાનું છે. પછી ગેટ OTP કરશો એટલે તમારો જે નંબર છે એ વેરીફાઈ થઈ જશે અને તમારો QR કોડ જનરેટ થઈ જશે. તો બસ આ રીતે અહીંયાથી તમે સેવ અને શેર કરી શકો છો. અને આ જે QR છે એ આપણા નોર્મલ QR સ્કેનરથી સ્કેન નહીં થાય. આ માત્ર UIDAIની જે એપ્લિકેશન છે એમ આધાર એના પરથી જ તમે આને સ્કેન કરી શકશો. આમાં ના તમારો આધાર કાર્ડ નંબર, ના તમારું ઈમેલ આઈડી, ના તમારો ફોન નંબર કંઈ જ શો નહીં કરવામાં આવે. એટલે હવે તમે જ્યાં પણ જવાના છો, જ્યાં આધાર કાર્ડની જરૂર પડતી હોય ત્યાં તમે આ QR કોડ બતાવી શકો છો. સો આધાર QR ઇઝ ઇક્વલ્સ ટુ સેફ, સ્માર્ટ એન્ડ ઇઝી. અને સાથે અહીંયા તમારો ડેટા છે એ પણ સિક્યોર રહેશે અને વેરિફિકેશનની પ્રોસેસ ફાસ્ટ થઈ જશે. સો હવે બેંકના કામ હોય, ટ્રાવેલ બુકિંગ્સ કે પછી હોટેલ બુકિંગ્સ, તમારે ફિઝિકલ આધાર કાર્ડની કોપીની જરૂર નહીં પડે. તમે આ રીતના આધાર QR જાતે જ જનરેટ કરીને એનો ઉપયોગ કરી શકશો. આઈ હોપ કે આજની ઇન્ફોર્મેશન તમને ગમી હશે. તો આ જે ઇન્ફોર્મેશન છે આપણને બધાને ખબર હોવી ખૂબ જરૂરી છે. તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.